નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ પર. વાત કરીશું CISFમાં કોન્સ્ટેબલ ડ્રાઈવરની ભરતીની વધુ એક ભરતીની જાહેરાત આવી છે. ગુડ ન્યૂઝ આવ્યા છે. આ મહિનાની અંદર આ ભરતીના ફોર્મ તમે ભરી શકો છો, જેની છેલ્લી તારીખ 4 માર્ચ રહેશે. દોસ્તો, વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જરૂરથી જોઈન કરજો, જેથી આવી મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચતી રહે. તો જે પણ મિત્રો કોન્સ્ટેબલ ડ્રાઈવરની ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે, ખાસ ધ્યાન રાખીએ 1124 જગ્યા ઉપર ભરતી આવી છે. આ ભરતી માટે ધોરણ 10 પાસ હોવું ખૂબ જ જરૂરી છે. ભરતીના ફોર્મ 4 માર્ચ સુધી ભરી શકાશે. સેલેરીની પણ વાત કરી લઈએ તો દોસ્તો 21,700થી 69,100 રૂપિયા સુધીની સેલેરીની રેન્જ તમને મળશે, જ્યાં 21થી 27 વર્ષના જે પણ યુવાનો છે તેમને તક મળશે. દોસ્તો, આ ભરતીની અંદર લેખિત પરીક્ષા રહેશે, ફિઝિકલ ટેસ્ટ રહેશે, ડાઇવિંગ ટેસ્ટ રહેશે. એમ 3 તબક્કામાં આ ભરતીની પસંદગી થશે. વધુ સમજીએ દોસ્તો, આ ભરતીની જે લેખિત પરીક્ષા છે તેમાં તમને 2 કલાકનો સમય આપવામાં આવશે. તો આ એક સારી વાત છે. સામાન્ય જ્ઞાનના 20 ગુણ રહેશે. સામાન્ય ગણિતમાં 20 ગુણ, એનાલિટિકલ એપ્ટિટ્યૂડમાં 20 ગુણ છે, ઓબ્ઝર્વ એબિલિટીમાં 20 ગુણ છે, સામાન્ય અંગ્રેજી હિન્દીમાં 20 ગુણ, એમ થઈને 100 માર્ક્સની પરીક્ષા રહેશે. દોસ્તો, આગળ વાત કરીએ તો 845 જગ્યાઓ છે તે કોન્સ્ટેબલ ડ્રાઈવર માટે છે, જ્યારે 279 જગ્યા છે તે કોન્સ્ટેબલ ડ્રાઈવર કમ પંપ ઓપરેટરની છે. તો આ રીતથી દોસ્તો 1124 જગ્યાઓને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ધોરણ 10 પાસ અને સાથે ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતા ઉમેદવારો જ અરજી કરવા વિનંતી કરવામાં આવે છે. દોસ્તો, વધારે આગળ વધીએ તો ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની એજ 21થી 27 વર્ષની વચ્ચે રહેવી જોઈએ. ભરતી માટે ઉમેદવારોએ 4 માર્ચ સુધી ઓફિશિયલ વેબસાઇટ પર અરજી કરવાની રહેશે. વાત કરીએ તો પસંદગી પામનાર જે પણ ઉમેદવારો છે તેઓએ ફિઝિકલ ટેસ્ટમાં પાસ થવું પડશે, જેમાં ઉમેદવાર 800 મીટરની દોડ 3 મિનિટ 15 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. લોંગ જમ્પમાં 11 ફૂટ એટલે કે 3 ટ્રાયલ અને હાઈ જમ્પમાં 3.6 ફૂટ મળશે ઉમેદવારોનો. 130 માર્ક ડ્રાઇવિંગ ટેસ્ટ પણ લેવામાં આવશે અને તેમાંથી ઉમેદવારોએ ક્વોલિફાય થવા માટે 65 માર્ક્સ પણ લાવવાના રહેશે. તો આ છે વિગતવાર ઇન્ફોર્મેશન. દોસ્તો, વિડીયો લાઇક કરજો, બીજા સુધી જરૂરથી શેર કરજો. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.